જામનગરમાં થાવરિયા ગામથી ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવી રહી છે। માવઠાની સ્થિતિ જાણવા ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું। જામનગર જિલ્લામાં માવઠાએ ખરીફ પાકની દશા બગાડી। મગફળી કપાસના પાકનું મોઢે આવેલ કોળિયું જાણે કે છીનવાઈ ગયું। પાથરે થયેલ મગફળીનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતોની હાલત કફોડી છે તો ખેત મજૂરો પણ પાયમાલ છે। મગફળીનો પાક ફેલ થયો પણ પશુઓનો ચારો બગડ્યો। અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર પાસે વળતરની આશ લગાવી છે। માવઠાએ ખેડૂતોની દશા બગાડી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ છે જે તે ખેડૂતોનું દર્દ સમજવા ગ્રાઉન્ડ ઝીરો પર આવી છે। આપણે ખેડૂતો સાથે વાત કરશું કેવું માવઠાએ જે છે તે નુકસાન કર્યું છે। શું કહેશો, 2 દિવસથી માવઠાના કારણે કેટલું નુકસાન? માવઠાના કારણે ખેડૂતોને કલ્પના બહારનું નુકસાન છે। બે દિવસથી અને આજે રાતે તો સતત વરસાદ ધીમી ધારે વરસ્યો છે। એના કારણે અત્યારે મગફળીમાં ફૂગ મીંડી આવવા છે, મગફળી મીંડી છે બગડવા, અને જે વિનાર છે જમીનની અંદર એ તમામ ઉગી જવાનો છે। 1 વીઘે ખેડૂતોને 10,000નું નુકસાન છે અત્યારે, અને ચારો છે એ તો ખરાબ થઈ જવાનો છે। તો ખેડૂતોને નુકસાન છે 10,000નું વીઘે। શું કહેશો, સરકાર સામે શું અપેક્ષા રાખો છો? મારા પાસે ઢોર એ પણ ચારો વેચાતો હવે લેવો જોઈએ। અચ્છા, એનું કારણ શું? આ મગફળી બગાડી થઈ ગયો, ભૂકો હાથમાં આવે એવું પોઝિશન નથી। માંડવીમાં ફૂગ આવી ગઈ વરસાદના હિસાબે। અચ્છા, તો મગફળીમાં તો ફૂગ આવી ગઈ છે પરંતુ હાલ પશુનો ચરો પર બગડ્યો છે। તમે ક્યાંથી આવો છો, શું કરો છો? કારણ કે ખેત મજૂર તરીકે તમે અહીં રહ્યો છો। શું કહેશો, કઈ રીતના તમે જમીન ભાડે રાખો છો અને કેટલી નુકસાની? 30% ભાગ રાખી છે ને અલીરાજપુરથી આવ્યા એ ભાગ રાખવા। વરસાદને કારણે કેટલું નુકસાન છે? નુકસાન તો થયું છે, કાલનું વરસાદ અચ્છા, 3 વાગ્યાનું તો રાત દિન મહેનત કરી છે છતાં પણ હાથમાં આવ્યો નથી। અચ્છા, તો ખેડૂતોની સમસ્યા તો એ જ છે કે ભાઈ પાક જે છે તે નુકસાન થયું છે, સાથે સાથે જે ખેત મજૂર છે કે જેના નાના બાળકો છે કે જે હાલ જે ભરણ પોષણ કરવું પણ હાલ તેઓના માટે મુશ્કેલ બન્યું છે। તો ખેડૂતોની દશા તો હાલ જે માઠી છે, પરંતુ ખેત મજૂરો છે તેની દશા પણ જે છે તે માઠી છે। સાથે સાથે પશુઓનો ચારો પણ બગડી જવાથી હાલ જે છે તે સમગ્ર હાલાનું ચિત્ર છે તે દુઃખદ ભર્યું સામે આવી રહ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર। માવઠાએ ખેડૂતોની દશા બગાડી નાખી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને માવઠાનો શું માર પડ્યો છે ખેડૂતો ઉપર છે તેને લઈને રિયાલિટી ચેક કરીશું। જોઈ શકાય છે આ જામનગર પંથકના ગામડા છે કે જ્યાં મગફળી હાલ ખેડૂતોએ ઉપાડી અને પાથરે કરી છે, અને આ પાથરા ઉપર હાલ જે છે તે જોઈ શકાય છે આ મગફળીનો પાક છે કે જેમાં માવઠાના કારણે જે ફૂંગ વળી ગઈ છે અને પાક ધીરે ધીરે સંપૂર્ણ નષ્ટ થતો જાય છે। એટલે કે જ્યાં લાખોનો પાક થવાનો હતો ત્યાં ચિત્ર હાલ શૂન્ય આવીને ઊભું છે। જોઈ શકાય છે, કેમેરામેનને કહીશ કે જ્યાં જુઓ ત્યાં સુધી લાંબી જે પાથરાઓની છે તે લાઈનો જ લાગી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક માવઠાએ ખેડૂતોના મોઢા સુધીનો આવેલો જે કોળિયો છે તે છીનવી લીધો છે। હવે ખેડૂતો સરકાર સામે માંગ કરી રહ્યા છે કે તેની જે લેણા છે તે સરકાર માફ કરે અને તેઓને મદદ કરે, અન્યથા કૃષિ પેકેજ જાહેર કરે જેથી ખેડૂતો હાલની જે તે આમદની રળી શકે। હાલ જામનગર જિલ્લામાં જે મગફળીનો પાક છે, ખરીફ પાક છે, જે સંપૂર્ણ નષ્ટ થવાના આરે છે એમ કહી શકાય। કારણ કે મોટા ભાગનો પાક છે તે હાલ પાથરે છે અને મગફળી તો ઠીક છે પરંતુ પશુઓનો ચારો પણ હાથમાં નહીં આવે તેવું ચિત્ર હાલ સામે આવી રહ્યું છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।